झूठ 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 खोटું ખોટું ખોટું। તો દર્શક મિત્રો 8 તારીખે મોટી ન્યૂઝ ચેનલો દ્વારા જે પણ જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે તેને લઈને હાલમાં દેશ જ નહીં પરંતુ વિશ્વની અંદર આ ચેનલો ઉપર થૂ થૂ થઈ રહ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, 8 તારીખે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની તણાવભરી સ્થિતિ ઉદ્ભવી તેને લઈને ત્યારે સાંજે અમુક ન્યૂઝ ચેનલો દ્વારા એવું દર્શાવવામાં એવું કહેવામાં આવ્યું કે લાહોર ઉપર ભારતીય સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને અમુક ચેનલોએ એવું કહ્યું કે ઇસ્લામાબાદ ઉપર ભારતીય સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। અમુક ચેનલોએ એવું કહ્યું કે કરાચી ઉપર મોટો હુમલો કરવામાં આવ્યો છે ભારતીય સેના દ્વારા અને કરાચી તબાહ થઈ ગયું છે। અમુક ચેનલોએ એવું કહ્યું કે કરાચી ઉપર નૌસેનાએ હુમલો કરી અને કરાચીને તબાહ કરી દીધું છે, બરબાદ કરી દીધું છે। કરાચી હાલમાં ધૂ ધૂ કર જલ રહા હૈ। તો દર્શક મિત્રો, આવા ખોટા પ્રોપોગેન્ડા ચલાવી અને ખોટા ન્યૂઝ ચલાવી પોતાની ચેનલની ટીઆરપી વધારવા માટે અને પોતાને આગળ વધારવા માટે જે આ અમુક મોટી ન્યૂઝ ચેનલો દ્વારા ખોટા ન્યૂઝ આપવામાં આવી રહ્યા છે તેને લઈને ભારત દેશ જ નહીં પરંતુ વિશ્વના લોકો જે આ ચેનલો જોઈ રહ્યા છે તેઓ પણ આ ચેનલ ઉપર થૂ થૂ કરી રહ્યા છે। તો હાલમાં જે આ ખોટા ન્યૂઝો ચલાવવામાં આવી રહ્યા છે તેને લઈને આર્મી ચીફે પણ એવું કહ્યું છે કે આ જે ન્યૂઝ ચેનલો છે તે ખોટી માહિતી લોકો સમક્ષ ન આપે, કારણ કે આર્મી ચીફ દ્વારા અને સંરક્ષણ મંત્રાલય દ્વારા જે 5:30 બ્રીફિંગ આપવામાં આવે છે તેની અંદર જે પણ કાર્યવાહી થઈ હોય તેની સાચી માહિતી આપવામાં આવે છે। તો દર્શક મિત્રો, આપને પણ નમ્ર વિનંતી છે કે એ જ માહિતી જોવી, કારણ કે આ ખોટા ન્યૂઝો આપતી આ ચેનલો લોકોને ગુમરાહ કરી રહી છે અને હાલમાં જે ભારત દેશ અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવભરી સ્થિતિ છે ઉદ્ભવી રહી છે તેને લીધે આજે ખોટા ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે તેને લીધે લોકો કદાચ ગભરાઈ પણ રહ્યા હોય તેવી સ્થિતિ ઉદ્ભવી રહી છે। તો અમુક સાચા ન્યૂઝ આપતા એન્કરોએ આ જે ન્યૂઝ ચેનલો છે તેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવું પણ કહ્યું છે અને આ જે ખોટા ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે તેને લઈને પ્રતિષ્ઠા ઝાંખી પડી રહી છે અને અમુક ચેનલોએ તો એવું પણ કહ્યું હતું કે આ એરપોર્ટ ઉપરથી ભારતીય સેનાના પ્લેનો ઉપડી રહ્યા છે, લેન્ડ થઈ રહ્યા છે અને પાકિસ્તાન ઉપર ચડાઈ કરવા માટે જઈ રહ્યા છે। તો આ જે ખોટા ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે તેને લઈને લોકો આ તમામ ચેનલો ઉપર થૂ થૂ કરી રહ્યા છે, કારણ કે હાલમાં જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવભરી સ્થિતિ છે તેમાં લોકોને સલામત સ્થળ ઉપર કઈ રીતે જવું, લોકોને કઈ રીતે સુરક્ષિત રહેવું તેની માહિતી આપવાની હોય તેના બદલે આ ન્યૂઝ ચેનલો ખોટા ન્યૂઝ ચલાવી અને લોકોને ગભરાટમાં વધારો કરી રહ્યા છે, લોકોને ખોટી રીતે ગુમરાહ કરી રહ્યા છે। તો દર્શક મિત્રો, આપને પણ નમ્ર વિનંતી છે કે આપ જે પણ સત્ય અને સાચી માહિતી આપતી હોય તેવા જ ન્યૂઝો જુઓ અને જે પણ ખોટી માહિતી આપતા હોય તો આવી માહિતી સાંભળી અને ખોટી રીતે ગભરાશો નહીં, કારણ કે હાલમાં જે આ ન્યૂઝ ચેનલો ખોટી રીતે પ્રોપોગેન્ડા ચલાવીને પોતાની ટીઆરપી વધારવા માટે ખોટા ન્યૂઝ ચલાવી રહી છે તેને લઈને લોકો તેના ઉપર થૂ થૂ કરી રહ્યા હોય તેવા હાલમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।